કરવા માટે અને વિસ્થાપનના ડરથી રેલીમાં આવતા જે ભાઈઓ બહેનોને રોક્યા હતા, જેમના પર ફરિયાદો થઈ છે, એના વિરોધમાં આજે આપણે રેલી કાઢી છે. એટલા માટે કે આપણે જળ જંગલ જમીનના માલિક છે, આ દેશના માલિક છે, એટલે આપણને રોકવા વાળું કોણ? અને એના માટે જ વહીવટી તંત્રને કહેવા માટે આવ્યા છે કે હવે તમે અમને રોકશો, તમે અમને રોકશો. કાલે પણ એવી રીતે જ અમારા વિસ્તારમાં 3 કલાકથી પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. ત્યાં ગયા 5 મિનિટ વાત કરીને 19 જેટલા એક્સપાયર ડેટ વાળા એ લોકોએ ટીએસ છોડ્યા, આદિવાસીઓને મારી નાખવાની કોશિશ કરી. પણ આજે પણ તમારી વચ્ચે છે, તમારા માટે લડવા માટે આવ્યા છે. અમે ક્યારેય પાછળ નથી હટ્યા અને તમે પણ પાછળ નથી હટ્યા. એટલે આપણા અવતાર સમાજમાં પણ પારતાપી નર્મદા રિવર લેકને પણ કોટલામાં બાંધીને ભીખાલાલના ઘરે મૂકી આવીશું. અમે કલ્પેશ પટેલ જોડે વાત કરતા હતા કે અનંતભાઈ આપણા ધારાસભ્ય છે, એમના પર હુમલો કરે છતાંય અમારા પર 4 જેટલા ગુના દાખલ કરે. કાલે પણ શાંતિથી કીધું કે વેદાંતા જજમેન્ટ એવું કહે છે રાજ્યસભા લોકસભા કરતા સર્વોપરી ગ્રામસભા છે અને ગ્રામસભા છે તો એક જમીન પણ સરકારને આપી શકતી નથી અને એના કાયદાનો ઉલ્લંઘન કરે એના પર દેશદ્રોહનો ગુનો લાગે છે. ત્યારે ત્યાં ઉપસ્થિત પીઆઈ પર જવાબ આપી શકતો ન હતો અને તાજી વર્તી મૂકીને એને સીધા દેશ નોડા હતા. પણ આવા નાલાયક નફટલો પછી અમે ડરવાના અમે અનંત પટેલ સાહેબની આગેવાનીમાં લડતા અમારા પર જેટલા ગુના કરવા હોય એટલા ગુના દાખલ કરે. પણ પોલીસ પણ કાન ખોલીને સાંભળી લે કે જેટલા ગુના દાખલ કરવા હોય કરી દેજો. પણ અમે અમારા વિસ્તારના લોકોને જ્યાં પણ તકલીફ પડતી હોય અનંત પટેલ અને એક સાથે પહોંચી જઈશું અને અમે લોકોને ન્યાય અપાવીશું. એવા જ અમારા તાપીમાં એક ડીવાયસી છે પરમાર. ઉત્તર મુંડામાં આદિવાસી સમાજના યુવાનને નગ્ન કરીને માર મારવામાં આવ્યો. 3 દિવસ થયા, ફરિયાદ લેવામાં ન આવી અને જ્યારે અમે ગયા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ત્યારબાદ એ ડીવાયસી પરમાર એવું કહેતા કે આદિવાસી સમાજના છોકરાએ જાતે કપડાં કાઢી નાખ્યા છે. એવા જૂઠા લોકો આપણને નથી જોઈતા, એવા અધિકારીઓ આપણા વિસ્તારમાં નથી જોઈતા. અને કાલે પણ એ જ ડીવાયસ પરમારે અમારા પર જે એક્સપાયરી ડેટ વાળા 19 જેટલા કેસ છોડ્યા છે, એવા જે નાલાયક અધિકારીઓ છે એને પણ આપણા વિસ્તારમાં હવે રહેવા દેવાના એ લોકો સામે પણ લડી લેવાના છે. આપણા લોકોને હેરાન કરે છે. અમે કોઈ દિવસ પોલીસ તંત્રને નથી હેરાન કર્યું, કોઈ દિવસ વહીવટી તંત્રને નથી હેરાન કર્યું. પણ તેઓ સામે લડવા માટે આવતા હોય તો બિરસા મુંડાની જેમ અમે પણ લડવા માટે રેડી છે. તમે રેડી છો ને?